નમસ્કાર મિત્રો, આજે સ્પેશિયલ અમે અમારા મિત્રો સાથે આવ્યા છીએ ધરોઈ ડેમની મુલાકાતે અને ધરોઈ ડેમનું નવું નજરાણું બતાવીએ આપને. તો ખાસ કરીને વાત કરીએ ધરોઈ ડેમની તો ધરોઈ ડેમ એક પ્રવાસન વિભાગ દ્વારા કેન્દ્ર વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે અને સમગ્ર વિકાસના કારણે અહીં વેગ મળે છે. આપને બતાવું તમામ વિગતો પાસે જોઈ શકો છો. ધરોઈ ડેમ જે નજારો છે તે ઉત્તર ગુજરાતની ઓળખ સમાન ધરોઈ ડેમ હવે માત્ર જળસંચય અને સિંચાઈ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા તેના પ્રયાસોથી વિશ્વસનીય પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો ખૂબ સુંદર તેનું આયોજન કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમ વિસ્તારના વિકાસના માટે અંદાજે 1100 કરોડના 3 તબક્કાવાર પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓને ખાસ આધુનિક અને કુદરતી સૌંદર્યની અનોખી અનુભવ થાય તે માટે વિવિધ સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે. પ્રોજેક્ટમાં એડવેન્ચર, વોટર સ્પાર્ક, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, એમ્ફીથિયેટર, થીમ આધારિત ગાર્ડન, વ્યૂ પોઈન્ટ, વિઝિટર સેન્ટર, પાર્કિંગની સુંદર વ્યવસ્થા સહિતની સુવિધાઓ તેમજ પરિવારને સાથે સમય પસાર કરવાની એક ખૂબ જ સુંદર અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિકાસથી ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના અંબાજી, વડનગર, મોઢેરા, તારંગા અને અન્ય મહત્ત્વના પ્રવાસન સ્થળો સાથે જોડાતું એક મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ એડવેન્ચર ફેસ્ટનું પણ અહીં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાય તેવી ખાસ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં ખૂબ સુંદર લોકેશન છે, આપ જોઈ શકો છો. કુદરતી નજારો છે, ડુંગરોની વચ્ચે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બેરોજગાર લોકોને રોજગારીની તકો પણ અહીં ઊભી થશે. સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળશે અને ધરોઈ વિસ્તારમાં ઉત્તર ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન મેળવી શકશે. આપ જોઈ શકો છો અહીં એક અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આ ધરોઈ ડેમનું જે લોકેશન છે તે ખૂબ જ ઉભરી આવ્યું છે અને સાથે સાથે આપ જોઈ શકો છો પાછળનો નજારો જે ડુંગરોની વચ્ચે ખૂબ સુંદર લોકેશનની વચ્ચે આ એક પ્રવાસન વિભાગ દ્વારા 1100 કરોડથી વધુનું સાહસ કરીને જોરદાર લોકેશન અહીં વિકસાવવામાં આવી રહ્યું છે. આપ મારી પાછળ પણ જોઈ શકો છો, ખૂબ સુંદર નજારો છે. આપને બતાવું તો ધરોઈ ડેમની જે વિગતો છે તે ધરોઈ ડેમ કોંગ્રેસ સરકાર વખતે તેનું આ બાંધકામ કરવામાં આવેલું છે અને ત્યારબાદ તબક્કાવાર તેનું રિનોવેશન પણ ઘણીવાર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમનું જે લોકેશન છે આપને ડેમ બતાવું. મારી પાછળ આ જે છે તે ધરોઈ ડેમ છે અને અહીં ખૂબ સુંદર આયોજન વારંવાર કરવામાં આવતા હોય છે. આપને લોકેશનની વાત કરું તો જો આપ જોઈ શકો છો ખૂબ સુંદર લોકેશન છે, એકદમ મનમોહક અને આંખોને પ્રિય એવું લોકેશન અહીં બની રહેતું હોય છે. મારી સાથે રોહિતભાઈ ઠાકોર પણ જોડાયા છે. રોહિતભાઈ ઠાકોરની ખાસ વાત કરું તો રોહિતભાઈ ઠાકોરની એક મસ્ત ચેનલ રામાધણી, શું નામ છે રોહિતભાઈ? રામાધણી, ટેસ્ટ ઓફ રામાધણી. જી, સ્ટેટ ઓફ રામાધણી નામની એક જોરદાર રામદેવ પીર મહારાજના સ્ટેટસો સાથેની એક ચેનલ બનાવી છે. એની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં આપીશું અને આપ એ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. રામાધણીના જોરદાર સ્ટેટસો રોહિતભાઈ દ્વારા એડિટ કરીને ચડાવવામાં આવે છે. હાલ રામાધણીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રામાપીરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે બાબતને લઈને રોહિતભાઈ વારંવાર અપડેટ્સ આપતા હોય છે. રોહિતભાઈ, આપના રામદેવ પીરની અમે પ્રાર્થના કરીએ છીએ કે ખાસ કરીને આપની ચેનલને બહુ ઉપર સુધી લઈ જાય અને સારા એવા આપના ફોલોઅર્સ પણ ટૂંક સમયમાં મળે. શું કહેશો દર્શક મિત્રોને? જો મિત્રો, મારી ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે રામાધણી, ટેસ્ટ ઓફ રામાધણી, બરાબર? તો મારી ચેનલ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો મિત્રો, રોહિતભાઈ આપણા ખાસ માણસ છે, આપણી સાથે કેમેરામેનનું કામ વારંવાર કરતા હોય છે અને એમની પોતાની સ્ટેટ ઓફ રામાધણી ચેનલ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં તેમને સારો પ્રતિસાદ મળે છે. 1100 કરતાં પણ વધુ તેમના સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે અને એમની ચેનલને તમામ લોકોને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું. સાથે સાથે અહીં ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક પણ આપવામાં આવશે. તમામ જે વિગતો છે તે આપને બતાવીએ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ધરોઈ ડેમનું જે લોકેશન બનાવવામાં આવ્યું છે, એક નંબર લોકેશન બનાવવામાં આવ્યું છે. મિત્રો, ખાસ કરીને આજે ધરોઈ ડેમની જ્યારે મુલાકાત કરી છે ત્યારે તમને લોકેશન બતાવું. લોકેશન એટલું મનમોહક અને આંખોને પ્રિય લોકેશન અહીં છે કે જે આપ કદાચ ક્યારેય આપણે જોયું નહીં હોય તે પ્રમાણેનું લોકેશન અહીં બનાવવામાં આવ્યું છે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે ધરોઈ ડેમ આવેલો છે. ધરોઈ ડેમનું જે વિકાસ કાર્ય 1100 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્ય જે ચાલી રહ્યું છે તેના લઈને અહીં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ અહીં લોકેશનો બનાવવામાં આવ્યા છે. ધરોઈ ડેમ પણ ખૂબ સુંદર અહીં લોકેશનમાં છે. આપ જોઈ શકો છો. આપને બતાવું ધરોઈ ડેમ આ જે છે તે મારી પાછળ ધરોઈ ડેમ છે.
સાથે સાથે અહીંના તમને બીજા પણ જે પોઈન્ટ છે તે બતાવવાની કોશિશ કરીશ. અહીં ખાસ કરીને એક વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે. સામે આપ જોઈ શકો છો એ વ્યૂ પોઈન્ટ છે. ત્યાં આગળ બેસી અને ધરોઈ ડેમનું જે પાણી ચાલુ હોય તે પરિસ્થિતિને પણ આપણે નિહાળી શકીએ તે માટે ખાસ કરીને રિવરફ્રન્ટ જેવી વ્યવસ્થા પણ અહીં ઊભી કરવામાં આવી છે. અને દિન પ્રતિદિન જે આ વિકાસના કાર્યોમાં હરણફાળ ભરી રહ્યું છે સરકાર દ્વારા, જે આ ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસન વિભાગ દ્વારા, ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એક નંબર લોકેશન જેને કહી શકાય તે પ્રમાણે લોકેશન અહીં બનાવવામાં આવ્યું છે. આપ પણ આ વિસ્તારના મુલાકાત કરો. ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાત માટે તો ખાસ આ મહત્ત્વની ભેટ ગણી શકાય તેવી પરિસ્થિતિ છે. અત્યારે અમારી સાથે રોહિતભાઈ અને જસવંતભાઈ પણ છે. જસવંતભાઈ કેમ છો? મજામાં? ફોટો સેશન ચાલી રહ્યું છે. રેણુકા પણ સાથે બ્લોગિંગ કરી રહી છે, આપ જોઈ શકો છો. તો ખૂબ સુંદર આયોજન છે. આપ જોઈ શકો છો કેટલું બેસ્ટ લોકેશન છે. ખરેખર આ વિસ્તારમાં આ એક સારી વસ્તુ છે, પરંતુ ખાસ કરીને મારે એ પણ કહેવું છે કે એના સ્થાનિકોને પ્રાયોરિટી મળે, સ્થાનિક લોકોને ધંધા રોજગાર માટે પ્રાયોરિટી મળે તે માટે એક અપીલ કરું છું સરકારશ્રીને કે અહીં જે સ્થાનિક લોકોની જે જમીનો આ વિકાસ કાર્યમાં ગઈ છે તેવા લોકોને પ્રાયોરિટી પણ આપવી જોઈએ, જેમના કારણે તેમના પણ ધંધા રોજગાર અને રોજગારી મળી રહે તે ખૂબ જરૂરી છે. સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે અહીં બહારના લોકોને જોબ મળે, તેના કરતાં અહીં સ્થાનિક લોકોને કંઈ વિચારવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, જોતા રહો અમારી સાથે, જોડાયેલા રહો અમારી સાથે. અમારા પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરો, યુટ્યુબમાં પણ અમારી ચેનલ ચાલે છે તેમાં પણ ફોલો કરો, અને ફેસબુક પેજ પર પણ અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. આવા માહિતીસભર વિડીયો વારંવાર આપને માટે લાવતા રહીશું. જય માતાજી.